પાટણ શહેરના રેડક્રોસ ભવન ખાતે નાના બાર કડવા પાટીદાર સમાજના પાટીદાર યુવા સંગઠન દ્વારા શહેરની 172 દીકરીઓને ગર્ભાશયના કેન્સરથી બચાવવા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સિન આપવામાં આવી હતી। પાટણ નાના બાર કડવા પાટીદાર સમાજે નારી શક્તિને સશક્ત કરવાનો અનેરો પ્રયાસ આદર્યો છે। સમાજની દીકરીઓને ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સરથી બચાવવા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સિન આપીને સુરક્ષિત કરવા સમાજ દ્વારા શક્તિ વંદનાનું અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત પાટણ શહેરના નાના બાર કડવા પાટીદાર સમાજના પાટીદાર યુવા સંગઠન દ્વારા સમાજના દાતાઓના સહયોગથી સમાજની 9 થી 14 વર્ષની દીકરીઓને વેક્સિનના 2 ડોઝ તથા 15 થી 29 વર્ષની દીકરીઓને 3 ડોઝ આપવા તબક્કાવાર વેક્સિનેશન કેમ્પ શહેરના રેડક્રોસ ભવન ખાતે યોજવામાં આવ્યો છે, જેમાં આજે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો। પાટણ રેડક્રોસ ભવન સમાજના ડોક્ટરોની હાજરીમાં પ્રથમ દિવસે કુલ 172 દીકરીઓને વેક્સિન અપાઈ ચૂકી છે। નાના બાર કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આગામી સમયમાં ગામે ગામ કેમ્પ યોજી દીકરીઓને સુરક્ષિત કરી દેવાશે। કેમ્પ માટે સમાજના ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફની સેવા લેવાઈ રહી છે। આમ છતાં મેગા કેમ્પને પહોંચી વળવા સમાજ નાના બાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હતી। યુવા કાર્યકરોએ ખડે પગે સેવા બજાવી હતી। પાટણ નાના બાર કડવા પાટીદાર સમાજના પાટીદાર યુવા સંગઠનના કાર્યકર જયેશ પટેલે જણાવ્યું કે પાટણ શહેરમાં રહેતી નાના બાર કડવા પાટીદાર સમાજની 9 થી 14 અને 15 થી 26 વર્ષની 172 દીકરીઓને પાટીદાર યુવા સંગઠન દ્વારા પ્રથમ વેક્સિનેશન આપવામાં આવ્યું હતું। ડોક્ટર જીગર પટેલે જણાવ્યું કે આજે શહેરમાં વસતા નાના બાર કડવા પાટીદાર સમાજની 172 દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણની રસી અપાઈ હતી। ધાર્મી પટેલે જણાવ્યું કે અમારા સમાજે અમને સર્વાઇકલ કેન્સર વિરોધી વેક્સિન આપીને અમારા સુરક્ષિત ભવિષ્ય માટે ઉમદા કાર્ય કર્યું છે। વેક્સિન મોંઘી હોવા છતાં સમાજ દ્વારા અમને મફતમાં આપવામાં આવી રહી છે। એક સમય આપણે બધા સાથે ઉજાણી હોય તો એ જમતા હતા અને કાર્યક્રમ હોય તો એ જમતા હતા। ધીમે ધીમે કરતા કરતા એમાં સંકુચિતતા લાયા છીએ। એનો ફાયદો નથી, એનું નુકસાન જ છે। તો ધીમે ધીમે કરતા કરતા નાના બાર સમાજનો એક પાટણમાં રહેતા હોય એ બધા જ લોકોનો એક મત એક સુર બને અને તો જ સંખ્યા થશે। નહીતર એક સમય એવો આવશે કે આપણી સંખ્યા 200 250 400 આ વાણિયા એમનું આ શેર ગણાતું હતું, પણ આજે જૈનોની આખી નાત કરવી હોય તો 250 લોકો જમવા વાળા નથી। પરીકોની આખી નાત કરવી હોય તો 300 લોકો જમવા વાળા નથી। તો ધીમે ધીમે કરતા ધંધા રોજગાર માટે લોકો બહાર જતા હોય છે અને એટલા માટે આપણે સૌ સાથે મળીને એક યુનિટી, અને એ યુનિટી સમાજના હિતમાં હોય, લોકોના હિતમાં હોય, લોકોના કામમાં આવે, આ પ્રકારની પ્રવૃત્તિ જ્યારે કરી રહ્યા છે ત્યારે તોડવાના બદલે જોડવાનું કામ કરીશું અને બધા સાથે મળીને નાના બાર સમાજ તરીકે સૌ આગળ વધીશું તો એનો ખૂબ મોટો ફાયદો અને ખૂબ મોટું સંગઠન દેખાશે। આજે જે કંઈ આ પ્રવૃત્તિ કરીએ છે એનો લાભ બેન દીકરીઓ લેશે અને આજે મારે વાત થઈ એ પ્રમાણે એમને બધા જ ગામોમાં જઈને ત્યાં આગળ પણ આ પ્રકારની આ રસી આપવા માટેનો કાર્યક્રમ એમને ગોઠવ્યો છે। તો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અહીંયા મારું સ્વાગત સન્માન